જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એવી સબ્જી બનાવવાની છે કે જે લગભગ હર કોઈની ફેવરેટ હશે. એમાં મોસ્ટલી જેન્ટ્સની તો ફેવરેટ હોય જ છે. તો સૌપ્રથમ સાફ કરેલો ભીંડો લઈ લીધો છે અને કટ કરીને ત્યારબાદ ધાણા કટ કરી લીધા છે. એમાં હળદર અને ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. ત્યારબાદ ચટણી સ્વાદ પ્રમાણે અને મીઠું એડ કરી એમાં આપણે હિંગ થોડી એડ કરવાની છે અને ત્યારબાદ એમાં તેલ એડ કરીને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે આમાં લસણ પણ એડ કરી શકો છો, મેં અહીંયા સ્કીપ કર્યું છે. તો સારી રીતે મસાલો મિક્સ કરી લીધો છે. હવે આપણે એને કટ કરેલા ભીંડામાં એડ કરી દઈશું. ધીરે ધીરે બધી જ ભીંડાની શીંગો સારી રીતે ભરી લેવાની છે. ત્યારબાદ હવે એને કટ કરી લેવાનો છે, કેમ કે એને આખી શીંગ નથી રાખવાની, એને કટ કરીને આપણે સારી રીતે ફ્રાય કરી લેવાનો છે. તો જોઈ શકો છો સરસ એવો કટ થઈ ગયો છે. ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી તેલ આવી જાય એટલે એમાં આખું જીરું એડ કરીને હિંગ એડ કરી દેવાની છે. સારી રીતે વઘાર થઈ જાય એટલે કટ કરેલા ભીંડો પણ એમાં એડ કરી દેવાનો છે. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દેવાની છે અને એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ પર એમને ચડવા દેવાનું છે અને સારી રીતે એમને કૂક થઈ જવા દેવાનું છે. તો રેડી છે આપણું એક ભીંડાનું શાક. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી.